ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજનો નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। આજે જવાનું આપણા મેચપુર બાબુ આપણા માસીના છોકરાની બાબરી તો એટલે જવાનું તો બને જાઓ ગાઈસ। ઘરે કામકાજ ચાલુ હોય આપણે હા ને મર્સિડીઝ લઈને હવે થોડી વાર ધંધા જઈશું। પપ્પા ઉઠી ગયા હવે નહીં ધોઈ લેવા, બધા તૈયાર થઈ ગયા એટલે પછી આપણે નીકળશું આપણા માસીના સાસરે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બને રહો। હેલો ગાઈસ, આપણે ધંધો કરીને ઘેર આવીએ હતા ને, આ બધા તો જો ખાલી કલર ફૂડ કલર બધું ફેદી નાખ્યું। ધર્મિષ્ઠાન દાદા ને બધા વિસનગર આવો થઈ ગયા, હવે નીકળીએ। આજે બહુ મોડું થઈ ગયું ધંધો કરવામાં। તો ગાઈસ હવે આપણે જઈશું મેચપુર। હા પડીએ, ચલો ગાઈસ મળીએ રસ્તામાં। તો ગાઈસ આપણે નીકળી ગયા ને, તો પેટ પૂજા અમની ચાલુ થઈ ગઈ રસ્તામાં જ, અને વિસનગર ફટાફટ જઈ રહી તો ગાઈસ આપણે વિસનગરના ગેસ પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને ફૂલ કર દો ભાઈ। તો ગેસ ફૂલ કરાવી આપણે જઈશું મેચપુર। આપણે વિસનગર પહોંચી ગયા અને એક મહેમાન આવી ગયા, તો આ મહેમાન આવી ગયા અમને લઈ જવાના। તો હવે મેચપુર જઈએ ગાઈસ મહેમાનને લઈ। તો હલો ગાઈસ, આપણે ફાઇનલી મેચપુર આવી ગયા અને આ બધું વિધિ ચાલુ થઈ ગઈ। હવન કરવાનું હોય તો આ બધા આવી ગયા મહેમાનો। તો અમૃતજી આપણે સૌથી મોડા આવ્યા રેના મમ્મી ને બધા આવી ગયા। રાજાઓમાં મંદિર પાહિલ નું તો ટકું થઈ રહ્યું। પેલા તો ટકું થઈ ગઈ તા ને એ જવા લાગે। બોલાયો તો તને ના હું બેન અંગત તો હાલ પાહિલનું બપોરનું થઈ ગયું, હવે પાહિલનું ચાલુ થઈ ગયું અને પછી આપણે આવી ગયા ડોન। ટકું તો કરાવવું પડે ને મંદિરમાં તો બેસતો પેલો પાહિલ માસીનો મોટો છોકરો। તો પ્રસાદ ખાઈ લઈએ ગાઈસ, પછી મળીએ ગાઈસ। અહીંયા હવન ચાલુ થઈ ગયા ને બધું સમજાવવા કે માતા પિતાની વેલ્યુ શું કહેવાય, આપણે કુળદેવી શું કહેવાય એ બધું। કંટાળો આવે અને બધા તો થાક્યા આવે બેઠા બેઠા। અહીંયાથી અમે ચોક બીજા જઈશું ફરવા। નહીં જવું હવે છો અત્યારે તો હોય જ બેવાનું। આપણે ચોક આવ્યા હોય તો જોઈ જવાય ને, અને આપણા બાબુને બધા રમાડી રહ્યા ગાઈસ। તો બધા વાતો કરીએ અમે ગાઈસ। હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ મેચપુર ગામમાં આવીએ અને અહીંથી રસોડું બહુ આગું તે હવે એક્ટિવા લઈને જઈએ। તો બને રહો ગાઈસ। હેલો ગાઈસ, આપણે રસોડામાં આવી ગયા છીએ ને આપણા સુરેશજી કોમમાં લાગી ગયા, ટકુ મામાને કોમમાં લાગ્યા। અત્યારે બધું કામકાજ ચાલી રહ્યું, થોડું કામ કરાવીએ પછી મળીએ ગાઈસ। તો ગાઈસ હવે આપણે બે હોય બધું ધ્યાન રાખવા માટે આપણે તો વહેલા આવી ગયા છીએ, હજી કોઈ મહેમાન આવી નહીં। બધા ઘેરથી ઉતાર કરતા હતા, મોડું થશે પણ આપણે તો આવી ગયા વહેલા ગાઈસ। અને આપણા સબસ્ક્રાઈબર બે બાજુમાં
શું લાગે અમારા વિડીયો તમને? સારું લાગે છે. સારો લાગે છે. સારો લાગે છે ગાઈસ, તો બને રહો. જમવાનું રેડી થઈ ગયું છે, હવે અમે જમવા જઈએ. અમારા મોમાને બે તો મળીએ ગાઈસ, જમવા જઈ જઈએ અમે વાડીમાં જઈએ. હા હા એ હા ગાઈસ, હવે આપણે જમવા જઈ જઈએ. હવે તો મમ્મીના કંટાળ્યા નહીં ગામમાં. खाना खाना खाएंगे फिर दासज घूमने चले जाते हैं, क्या बोलते हो? बस बस हाँ ठंडा हाँ ખાઈ પીને ભાઈ જઈએ આપણે દાસજ. હું કહો ફરવા જવું હોય ને? હા ભાઈ ચલો ગાઈસ, જરા જમી લઈએ. આવો આ જો રસ, લાડવા, પૂરી, શાક, રાઈસ અને દાળ. જમવાની આઈટમ આટલી હા. હજી રાત્રે જમણવાર હશે. અમે તો વીકમાં ઊભા થઈ જઈએ. કેરીનો રસ જોઈને અમારું મન બગડ્યું. તો ગાઈસ વાટકીમાં થોડો કાઢીને આપણે ચેક કરી લઈએ પહેલાં. તો ગાઈસ કોઈને કહેવાનું નહીં દીવા. તો ગાઈસ હાલ મૂકી દઈએ કે મહેમાનો ચાલુ થઈ ગયા, તો પછી વિડીયો બનાવીએ અને જોઈએ ગાઈસ. તો ચલો દાદા ખાવા આવી ગયા. કેવું લાગ્યું ખાવાનું દાદા? હજી ચાલુ કરો હવે. મજા 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 હતા. દાદાએ ખાવાનું ચાલુ કરી દીધું ભાઈ. લડ્ડુ છે, રસ છે. હા અમારી આખી ગેંગ ઊભી થઈ ગઈ છે. અને હવે પેલા માન કોમમાં થોડી તકલીફ ના પડે એટલે ઊભા કરી દીધા એમને. તો ગાઈસ બધા મહેમાનો જમવા બેસી ગયા. ભાઈ બધાને જમાડીને ભાઈ આપણે જમવા બેસીએ અંગા. શું કહો? ગાઈસ અમારા નેનામાં નેના માસી ના અમારા ફેવરેટ માસી હતા, પણ અત્યારે પારકા થઈ ગયા. આ તો બે વાટકી રસ લેશે. હું ગાઈસ આ બધી ગેંગ આવી જઈએ ખાવા માટે. અને આમાં મહાને જો ખાલી કદી ચોય ઊભા નતા રહેતા ને આજ ઊભા કરી દીધા. આજ અડધો બ્લોગ તો એમની જગ્યા જ બનવાનો. ગાઈસ આ બધા આવી ગયા, તો આપણે આપી દઈએ રસ. તો મળીએ ગાઈસ, બને રહો. તો ગાઈસ જેના ઘેર હે ને પસંદ હે ને એ જ ખાવા બેસી ગયા વહેલા. જો અમે તો હજી ખાધું એ નહીં. હજુ બાકી તો અત્યારથી ખાવા બેસી જવાનું. આ મહેમાનો કોમ કરે ને ઘરના ખાવા બેસી ગયા. તો ગાઈસ આ બધા ટકો થઈ ગયો અમારો. ટકો અને આ તો 10 વાટકી પી ગયા ગાઈસ રસ. રસનું ડોલ અહીંયા જ ફરી રહી. આ મોટા બાબુ અને પેલા અમારા નેના બાબુ, બધા બાબુ ભેગા થયા. તો હવે ખાવા બેસું ગાઈશ. તો હવે લાગી ભૂખ, તો ખાવા બેસીએ ગાઈશ. ના ટકો અમારો ટકો આ ટકલું બસ. અને વાટકી ગ્લાસ ભરીને તો મેઠું લીધું. અને 1 વાટકી રસ, બટાકાનું શાક ને પૂરી. તો બધા જમવા બેસી ગયા. આપણે જમી લઈએ ગાઈસ. લાલાજી છો? તો અમે પેલા લાલાજી ખાવા બેસી ગયા એકલા. એમનો એક નાનો બેબી એમના જોડે જ રહ્યા. આમાં આમના જમ તો છોકરું એમના વગર નહીં રહેતું. માએ ગાડીની ચાવી આપણને આલી દીધી કે ગાડી કાઢો તમે. તો આપણે બીજી મર્સિડીઝમાં બેસી ગયા આવીએ. ગરમીનું તો જોરદાર થઈ ગઈ ગાઈસ. ગાડી ગરમ ગાડી ચાલુ કરશું. ચોક હાઈવે ઉપર જઈશું. તો ગાઈસ દિવસ મારીએ ચોક બહાર જઈને વિડીયો ઉતારું. ચલો ગાઈસ મળીએ. બધા ગાડીમાં આવી ગયા ને અમારે એક મોમાના આગળથી લઈ આવીએ ને. હવે આપણે જો જવા દઈએ પહેલાં વાડી બાજુ. તો વાડી બાજુ જવા દઈએ ગાઈસ.
વાડીથી મોમાને લઈ પછી જઈએ દુકાન બાજુ તો બન્યા રહ્યો ગાય. ગામની બહાર તો આવી ગયા હતા પણ આટલા જો અહીં ગલ્લો જ નહીં તો હવે અમે જઈશું શેઠ વિસનગર બાજુ. કોઈ તો આજુબાજુ જો ગલ્લા જ નહીં. ગામમાં હતા એ બધા બંધ થઈ ગયા. અમે જઈ રહીએ વિસનગર બાજુ ગાઈશ. અમારા મોમા બધા આવી ગયા તો જઈશું ગલ્લા મોજ કરશું. ગાઈસ આપણે ગાડી મૂકી દીધી અને હવે બાજુમાં જ વિસનગર પહેલાં એ ગલ્લો મળી ગયો તો એટલે હવે ઘરે આવીએ અને થોડું ઠંડા પાણી લઈએ પછી નીકળીએ ગાઈસ મેચપુર જવા માટે. ગાઈસ આટલા ઠંડા પાણી કરીને બે આવીએ અમે તો થોડી વાર બેસીશું પછી જઈશું મેચપુર પા. હજી 5-6 કિલોમીટર દૂર આવ્યા ગાડી લઈને. ગલ્લે લીધું હવે જઈશું ઘરે એટલે મેચપુર મહાના કરે. અહીંયા આપણી ચેનલનું નામ સર્ચમાં દીધું સુમિત ઠાકોર ફેમિલી બ્લોગ્સ અને હવે આપણી ચેનલ આવી ગઈ ઉપર સૌથી. અહીંકાના નેટવર્ક નહીં પકડાતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી જ છે અને આ બધા આપણા વિડીયો ગાઈશ જો ખાલી. તૈયાર થઈ રહ્યા નિશુક આવાજ નહીં. તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ જજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણા વિડીયો રેડી તૈયાર થઈ ગયા. બહુ તૈયાર તૈયાર થઈ ગયા એટલે તો ભાઈ બતાવીએ. બહુ હવે ચાલશે તો હું પાછલો કેમેરો કરીને તમને બતાવું દઈશ. ગાડી ચાલુ કરી દીધી ગાઈસ. બાબુ સિગ્નલ બતાવો. બસ બાબુ એ બાબુ હમું બોલશે અને ધર્મિષ્ઠાન તો તૈયાર થવામાં પાર નહીં આવતો. ત્યારે લવલી ગાઈસ હવે આપણે આવી ગયા હતા ઘરે માહિમના તો પણ આ તો કે ચંપલ તૂટી ગયા છે. અમને ચંપલ લેવા જઈએ ધર્મિષ્ઠા એમના તો બને